વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આ રાષ્ટ્ર પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ વડા, રાજ્યસભાના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા. તો આ અવસરે પર્યાવરણના જાગૃતિ સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મહાનુભાવોએ છોડ રોપીને હરિયાળા વાતાવરણનો સંદેશ આપ્યો હતો. જિલ્લાને તમામ નાગરિકો અને પ્રજાજનોને સરકાર વતી સ્વાતંત્ર્ય દિવસની હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને સરકાર વતી જેટલા પણ કાર્યક્રમો, જેટલા પણ પ્રોગ્રામ આવે એ પ્રજા કલ્યાણ અને જનહિતમાં જ આપ પૂરતો સહયોગ આપશો. આપ સૌ સારી રીતે સરકારની સાથે, સરકારની કામગીરી સાથે આપ ઇન્વોલ્વ થાવ એવી હું આપને પ્રાર્થના કરું છું, આપને વિનંતી કરું છું. ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. વિશ્વના નકશા ઉપર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત પોતાનું અસ્તિત્વ ઊભું કરી રહ્યું છે. આવનારા દિવસોમાં ખૂબ મોટી સત્તા, એક મહાસત્તા તરીકે ભારત ઉભરી આવવાનું છે. મારી દરેક નાગરિકની વિનંતી છે, જે જગ્યાએ, જે પદ ઉપર, જે હોદ્દા ઉપર હોય આપણે, તે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું કામ કરીએ. રાષ્ટ્રહિતથી મોટું કોઈ હિત છે નહીં અને આ રાષ્ટ્ર સલામત હશે તો જ આપણે સલામત થશે. ફરી વખત 80મી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.